હેલો ફ્રેન્ડ્સ, ટમેટાનું સૂપ બનાવવા માટે સૌથી પહેલા આપણે ટમેટા, ડુંગળી, બીટને કટ કરી લેશું અને થોડું લસણ લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં તીખા, તમાલપત્ર અને જે બધું શાકભાજી કટ કરેલું છે તે ઉમેરીશું, નિમક નાખીશું અને ધાણાની દાંડલી ઉમેરીશું અને પછી આપણે તેમાં થોડુંક પાણી ઉમેરી અને ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ કરી લેશું. પછી આપણે તેને આ રીતે ગાળી લેવાનું છે. ગળાઈ જાય પછી પાછું આપણે તેને એક પેનમાં ઉમેરીશું અને તેમાં ખાંડ, નિમક, મરી પાવડર અને સંચર પાવડર ઉમેરીશું અને તેને સરસ આ રીતે ઘટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ગરમા ગરમ ટમેટાનું સૂપ. મેં તેને સર્વ કરેલું છે. તો આપણે તેમાં ક્રૂટોન્સ, ક્રીમ અને ફુદીનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી આવ્યું ટમેટાનું સૂપ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે ટમેટાનું સૂપ.